ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. તો ગઈકાલની બિરયાની કેવી હતી? તમારા માટે અંદર ગરમા ગરમ ફ્રાઈડ રાઈસ રાખ્યા છે, જાઓ. સર, દર વખતે તું આમ હડતાલ કરતો ફરીશ તો પછી ઓફિસના કામ કોણ કરશે? અરે સર, પણ મેં ક્યાં એટલી બધી રજાઓ લીધી છે? મારું કામ પૂરું કરીને પછી રજા લીધી છે. સરકારની વિરુદ્ધ સરકારી અધિકારીઓ હડતાલ પર ન જઈ શકે. સરકારે કે મેં તને હડતાલની પરવાનગી નથી આપી. મૈસુરન સાહેબ રૂલિંગ પાર્ટીના માણસ છે, નહીં ભૂલતો. ઓહ, તો કારણ આ છે. ઓફિસમાં કામ કરવાને બદલે દુનિયા બદલવા નીકળ્યો છે. ઓફિસમાં બેસીને કામ કર. તમે રાજ્યની બધી કૃષિ ઓફિસમાં જ્યારે ટૂર કરતા હોવ છો ને, તે સમયે હું અહીં જોઉં છું. ફક્ત અહીંયાના લોકોનું જીવન ધોરણ સુધરે એ માટે. પણ જો એવું ના થઈ શકે તો હું વીઆરએસ લઈ લઉં. સુમન, ગુસ્સામાં ખોટો નિર્ણય નહીં લેતો, નહીં તો ગયા પછી પાછો નહીં આવી શકે. સર, મારા પિતાજીએ એક લોન લીધી હતી, જે ગયા અઠવાડિયે જ મેં પૂરી કરી લીધી. હવે મારું લક્ષ્ય માત્ર આ દુનિયાને ખુશાલ બનાવવાનું રહેશે. માથા ભારે માણસ છે. 12 લોકોને સરકારી નોકરી મળવાના ફાફા છે અને આને જુઓ. એ સોમન, આ તું શું કરી બેઠો છે? હે, કોને પૂછીને નોકરી છોડી તે? અરે કમસે કમ શાલિનીને પૂછ્યું કે નહીં? મને જે ઠીક લાગે છે હું એ જ કરું છું. અરે વાહ, લ્યો બોલો. તું મારી દીકરીને અને મારી પૌત્રીને ખવડાવીશ શું? અરે તારી સરકારી નોકરી છે ને એટલે તું માથા ફરેલ છે, છતાંય મારી દીકરીને તારે ત્યાં પરણાવી મેં વીઆરએસ લીધું છે એટલે આખી જિંદગી એમને કોઈ વાંધો નહીં આવે. જે એશથી અત્યાર સુધી રહેતા આવ્યા છે એ એશ ચાલુ રહેશે. સાંભળ્યું? આને માટે મીઠા વગરની ખીચડી ખાવી મોટી વાત છે. એ બેટા, આ ફૂલ છે ને તારા પપ્પાના કાનમાં મૂકી દે. જુઓ તો શરમ જ નથી. શાલિની, મારે કાંઈ નથી સાંભળવું. તમે જે પણ કાંઈ કરશો ને એ બધામાં હું મારી હામાં હા નહીં મેળવું. આજ પછી હું પણ મારા ભવિષ્ય માટે નિર્ણય લઈશ. શું? મારા પપ્પાનો કેટરિંગનું બિઝનેસ હવેથી હું સંભાળીશ. તમે ઘરે રહીને ઇન્ડિયાનું ધ્યાન રાખજો. મને જવા દો. હા, આજે આપણે ઘરના બધા સભ્યો સાથે મળીને આમળાનો રસ પીશું. હા, સુમનભાઈ, તમે છો? હા. તને શું થયું? તમે ઓફિસ છોડવાના છો એ સાંભળીને ટાઢિયો તાવ આવી ગયો છે. અમારા માટે ચા બનાવો. હા, ના, મારા માટે ઉકાળેલું અજમાનું પાણી. ઠીક છે. ઘરે વીઆરએસ ની વાત કરી? સસુરજીએ હોબાળો પણ કર્યો. તમે સામે જવાબ ના આપ્યો. આપણે શા માટે આપણી ચાંચ બધે મારવાની? બાકી કહેવામાં એમણે કંઈ બાકી નથી રાખ્યું. પણ નોકરી છોડીને તમે હદ કરી નાખી. પણ તમે ઓફિસમાં રહીને પણ આ બધું કરી જ શકો છો. મેં નોકરી છોડી છે એ સાંભળીને બધા ગેલમાં આવી ગયા છે, કારણ કે હવે અવાજ ઉઠાવવા વાળું કોઈ નથી. મૈસુરન અને સનીના ભ્રષ્ટાચારની સામે માત્ર તમે જ અવાજ ઉઠાવો છો, પણ હવે તમે પણ નહીં હો. અમુક જવાબદારીઓ છે ને, છૂટ્યા પછી શાંતિનો અનુભવ થાય છે. હા પપ્પા, ગઈકાલે રાત્રે એમને ઘણો તાવ આવ્યો હતો. શ્વાસી નહોતા લઈ શકતા, એટલે એમને આઈસીયુમાં શિફ્ટ કર્યા છે. ના ના, તમારે આવવાની જરૂર નથી. આજે જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના છે. હા ભલે. શું કહ્યું પપ્પાએ? તેઓ અહીં આવવાનું કહેતા હતા, હા? પણ મેં ના પાડી દીધી. આ ધક્કો ખાવાની જરૂર નથી, હું છું ને. ચંદુની વાઈફ છે ને, અહીંયા સાઇન જોઈ છે તમારી. હા. તું એક કામ કર, ઘરે જઈને થોડો આરામ કર. ના, એ જનરલ વોર્ડમાં આવી જાય પછી જ જઈશ. જરા મારી સાથે આવો. હે? જરૂરી વાત કરવી છે. હા. જો ભાઈ, ડોક્ટરનું કહેવું છે કે બર્ડ ફ્લૂ છે. હા. અહીંયા વધુ રોકાવું જોખમી છે. સાંભળ્યું છે કે 78 વર્ષનો એક માણસ બર્ડ ફ્લૂના કારણે મરી ગયો. હા. એટલે તું જલ્દીથી એમને અહીંયાથી ઘરે લઈ જા. અમે એને નથી બચાવી શક્યા. ચંદુ હવે નથી રહ્યો.
શું થયું તેઓ શું કહેતા હતા? એ આપણને છોડીને જતા રહ્યા. હા ચંદુ ગુજરી ગયા છે. ચંદુ છોડો મને, મારે એમને જોવા નહીં જા. મને એમને જોવા દો. જા, નહીં જા. તું નહીં જા અંદર. જોવા દો એમને. નહીં જા બેન. ચંદુ નેડુમણી ગામની પંચાયતમાં રહેવાવાળા લોકો ધ્યાન આપો. મૈસૂરની હોસ્પિટલમાં આપણા ગામના ચંદુ અને રામગીરીમાં રહેવાવાળા તુમ્હી કુંજના મૃત્યુથી એ વાત સાબિત થઈ ગઈ છે કે H5N1 કે જે આપણે બર્ડ ફ્લૂ કહીએ છીએ એ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બધા ગ્રામવાસીઓ સતર્ક રહે અને ધ્યાન રાખે. તું નપાવટ હટી જા. તારી વાહિયાત સલાહે ચંદુનો જીવ લીધો છે. તને મારી નાખી. હટો તમે. તો કહ્યું ને, હું આને છોડીશ નહીં. હટો. હટી જાઓ અહીંયાથી. આજે તો તારી તો જીવ લઈ લઈ તારો. છોડી દો મને. એ ઉપર તું ક્યાં જાય છે? હટો. છોડીશ નહીં તને. તારો જીવ લઈ લઈ. સાજી, મને એને છેલ્લી વાર જોવા જવા દે. છોડ મને. કોણે વિચાર્યું હતું કે આવો દિવસ પણ જોવો પડશે? એ તો છે જ પાગલ. મને ખબર છે, જે તને ઓળખતો હશે એ એવું ક્યારેય પણ નહીં કહેશે. શું થયું? શું થયું? ક્યાં લપાવટે આ કામ કર્યું છે? સગળી બચકા જળું મેલી. આ તે તો લોટ ચગાલાની ચર્ચા વર્ષી કરતા. અરે આવું નહીં કરો. અરે અંદર અંદર નહીં લડો તમે લોકો. અરે છોડી દો. અરે છોડી દો. અરે આ શું કરો છો તમે? અરે ઠીક નહીં શકો શું એકબીજાનો? અરે આમ નહીં કરો. અરે છોડો. અરે લાગી જશે. આમ તે કાંઈ હોય